બાલાજી કેરી લઈને દોડ્યા છે. બાલાજી કેરી લઈને દોડ્યા છે અને બંબુભાઈ પાછળ પડ્યા આવ્યું. તમે જુઓ સુરત આવી ગયો. બાલાજી ઓબલી કોઈ ગોરસ ઓબલી રોશની તૈયાર થઈ ગયો. શું રોલ તમારું? વાઇફ નો. છોટું શૂટિંગ કરતા ફાવો. હાર્દિકભાઈ કમ્પ્લીટ ફાવો તો ખરું જ નહીં. તમારે રોલ હોય આજના તમારે એવો રોલ હે. નારો આવ્યો બાકી એનો સીઝન છે એટલે રસ બસ ખાવા તારી શકતા. સુલતાન મોદો પડ્યો તો અબુલે ના ખવાય. અબુલે ના ખવાય. ભાઈ બંધી હવે સાઈડમાં જતી રહે. તું મને પૈસા લો કરે. મારે 500 રૂપિયા જોઉં છું. મારા 500 નહીં આલાતા. બોલા બંધ કરવા આખો ફરી ગયો 5000. ભાઈ બંને મારા પૈસા લે હાલ. હાલ નહીં થઈ ગયો. પૈસા લે. તો બાપા બાપા કઈ લેવા આવ્યા હતા. તારા કઈ ભાઈબંધી નહીં રાખી જાવ. મોબાઈલ વધારે પડશે
હોય એવું બધું એવું ના પાડવાના હોય તું એને તું એને બધું ભેગું જ હોય આ યાર કરજે કોક યાર સુરેશભાઈ શું પાડો આ જો કાતરા કેવી મજા આવે ખાવાની ખરા જો જો ઓબલી આ ગોરસ ઓબલી છે ભાઈ શું કહેવાય સુરેશ શું કહેવાય ને ગોરસ ઓબલી ના કહેવાય ગોરસ ઓબલી કહેવાય ગોરસ ઓબલી પેલા ખાટે ભઈડો અલગ આવી કાતરા કહેવાય એ છોટીઓ દત ચડી ગયો છે રેડી લોબાત ચલ્યો એલા પકવાય એ તો કરે એટલે હે આ તો હાવ કરો હું કરું એ તું ને ખાલી આ કાકા પર કોઈ લપસી દવા છો છોકરું સૌ પુણ્યનું કામ કરે છે આટલી ઉંમરથી એ સંસ્કારી છે ગમે તે પણ અત્યારે અઢી દોણા નાખે છે તો એ બાયડીમાં છે ને આમાં અફરા જેવી સ્ટોપ બેટરી પતી ગઈ કેમેરાની બંબુ હા વાલા જય માતા લ્યો રેડી સ્ટાર્ટ તમારું કામ થઈ ગયું છે હા બીજા મોટું કબૂતરું છે અંતોનો ઠઠો બાજી નાખું તમારું કામ થઈ ગયું કેટલા પેલા પછી ખાલી નેસાઓ સફેદથી લમણોમાં આવશે હજુ શું ખબર છે દોણી દોણા મારો હળો લુકોમ આટલો જીવડોનો દોણો નહીં નાખતો મેણી ખાવા પર છે સફેદથી લાલજી એ લાલજી આ બોલાવો તો તું જે કીધું વેચી મારું ને બધું કીધું રેડી બરોબર એક કટુ પાછું આવજે બાલાજી તો ઉપડ્યા હા શું કર્યું સો સમ મિત્રો હવે આરામ કરી રહ્યા છે જીતુભાઈ બપોરનો સમય છે અને સુલતાન બીમાર પડ્યો સમ તમે તડકા બેઠો સમ પણ બાલાજી કેરી લઈને દોડ્યા છે બાલાજી કેરી લઈને દોડ્યા છે અને બંબુભાઈ પાછળ વળ્યા આવ્યું તમે જુઓ સુરત આવી ગયો બતા કેરી છો બતા ખરું કેમેરા બતાવો બધા કેરી બંબુ કેરી બતા
આ થેલો જણાનો છે હશે જેટાનો 2700 નો પણ લીધો તાણે હતો હાલ તો ના આવડે બધા છે કેરી બંબુભાઈ કેરી બતાવી છે એના લીધે બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો લોંડો લે આ છે અમારા સ્ટોરી રાઇટર જે બીમાર પડ્યા છે અને જેવા બેઠા છે જો એની બેઠવાની સ્ટાઇલ જો રગડાય શું કર્યું એને કોને ભર્યો અલા કોણ જરી હું કઈ ખેંચ્યો તો કોણ ચીરી નાખો લાવવાનો શું કર્યું તે દિવસ વાહણ પડ્યો ને તે ના પોકી વાળે રેટ લઈ ઉડાડવા માંડ્યો કરી તાળા તાવ વટા લે એમ લા છોટું તો જરી ખાતી પડ્યો પાછો કે લેજી હમણાં બપોરે પેલી ગરમી આવી હતી ને હમણાં જો પાછી વાહ લાઈટી રાખે છે હું કર્યું તને ખબર છે તો એ જ કરી પલળી ગયા શું કરવાનું છે જોવા જઈએ છે આ તો ભાવ તો તું ભાઈ જાય કીધું એવું થયું કહું છું હા આની વાત આપણે કહું છું હા સરસ મજાનો હીરો છે તમારા માટે અચ્છા ડાયમંડ આમ અચ્છા હોનું અચ્છા અરે તારે કહું છું હા સરસ મજાનું મારું મોતી કહું છું હા એક વખત નજર નાખો આમાં છે તો સામ્રાજ્યનું સિંહ બચ્યું છે હા મારું ગમે છે પણ મારું જાણું ચકલું છે એના બાપા 5 પ્રોપર્ટી જેટલી 5 પ્રોપર્ટી આખા ગામમાં નામ છે હું કહું છું સોરી પ્રોપર્ટી ઘણી છે તને ગમે તો હા પાડી દેતું તાર એ મન લાગે છે તને છોડી તમે કરવા લાયા હતા આપણે કરવા લાયા હતા મારી મોટા મોટા કામ ધીમે ધીમે થાય ઉતાવળે વાબા કોઈ તારે પાક્યા છે નહીં પાક્યા ના પાક અને તોરેલી કેરીઓ ખવાઈ જોઈએ અને કદાચ ધીરજ ન ફાર મીઠો અલાજી આપણે આમ તો મારે
આના માટે ખાટી ચોરીઓનો માગો છે અને મારે તો ભાઈબંધી ને છબંધીમાં મારે પરિવર્તન કરવું હતું હા. કહું છું બેટા કાઢીને બહાર કાઢો કંકુના પકડો જેનો હાથ મેકો મોટો હાથ બેટા મોની જા કે તો પૈસા લઈને છૂટું કરી લે હું શૂટિંગ પતી ગયું છે અને તમે ઘરે ચાલે ગુડ બાય સી યુ ફરી મળીશું. કેવું રહ્યું આજનું શૂટિંગ સુરત? મસ્ત આમ સરસ મજાનું મજા આવી ગઈ બહુ જ આજે સરસ મજાનું શૂટિંગ થયું છે અને હવે શૂટિંગનું એટલે કે પૂર્ણ વિરામ કરીએ છીએ તો બસ મળીશું એક નવા બ્લોગ સાથે સરસ મજાનું તો આ ચેનલને પાછા સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોનો લાઈક કરો અને મિત્રો સાથે શેર પણ કરી દો આજના લાઈક કેટલી? 500? હા આજની લાઈક હા એટલું થવું જોઈએ એટલું થવું જોઈએ. તો મિત્રો સાંભળી લીધું, 500 લાઈક થવી જોઈએ.